નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની મલાઈદાર દૂધધારા ડેરીમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ફેરવી રહ્યું છે વિવાદોનું રાજકીય વલણું। દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભામાં વહીવટ સામે અનેક આક્ષેપો, સભામાં ભારે ગરમાગરમી। ડેરીના 1000 કરોડના ટર્નઓવરને લઈ સંઘમાં સેંગ મારવા ભાજપના જ નેતાઓ અને જૂથો વચ્ચે સંગ્રામ। ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળો યોજાયો। જિલ્લા લાભાર્થીઓને 15 જેટલા વિભાગોના ₹101 કરોડના ચેક અને સાધન સહાયનું વિતરણ। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા। ભરૂચ જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડ અપડેટ અને કેવાયસી માટે લાગી કતારો। નર્મદા જિલ્લામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાડમારી સામે આવ્યા બાદ હવે ભરૂચમાં પણ આવી સ્થિતિ જોવા મળી। નવરાત્રીની આડે હવે ગણતરીના દિવસો બાકી। અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા। ભરૂચ દૂધધારા ડેરીની ગુરુવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી। દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી વર્ષે 1000 કરોડનું ટર્નઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ રાજકારણ ઉથલપાથલ મચાવી રહ્યું છે। પહેલા સુનિલ પટેલને ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ડિરેક્ટર તરીકે મુકાયા બાદ સરકારને ભૂલ માલુમ પડતા દૂર કરાયા હતા। બાદમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈને ડિરેક્ટર બનાવતા સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો, તો વાઇસ ચેરમેન મહેશ વસાવાએ હાલમાં જ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું। લોકસભાની ચૂંટણી પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી। ઝાડેશ્વરમાં સ્વામિનારાયણ મંદિરે 65મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી ડિરેક્ટરો, અન્ય સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા। જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો। સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે વિરોધ ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઉભા કર્યા હતા અને સભામાં ગરમાગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો। પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની બનતા રહી ગઈ હતી। સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે 625 કરોડના ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનું ચૂકવણું, જ્યારે આ વર્ષે 995 કરોડના ટર્નઓવર સામે 21 કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો। સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરાયા હતા। તો એક જ ગામમાંથી આવતા 40,000 લીટર દૂધ સામે બનાવટી દૂધનો પણ આરોપ ઉઠાવતા સભામાં ભારે ગરમાગરમી જામી હતી। ડેરી દ્વારા દૂધ ભરવાડ પરિવારો તેમના સમૂહમાં પશુધન લઈ એક જ ગામમાં ડેરો નાખતા હોય અને ત્યાંથી સ્થાનિક મંડળી થકી ડેરીમાં આવતું હોવાનો ફોડ પાડ્યો હતો। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે, ત્યારે એક વર્ષ પહેલા જ સંસ્થામાં 1000 કરોડના ટર્નઓવરનું સુકાન સાંભળવા ભાજપના જ નેતાઓની રાજકીય રમત આગામી સમયમાં કેવા ખેલ પાડશે તે તો આવનાર સમય જ બતાવશે। કદાચ કોઈ અમે ડિરેક્ટર ચેરમેન સાહેબની ભૂલ થાય તો એને સુધારવાનો ફરજ છે। જવાબદારી એમડી સાહેબની અરે સાહેબ પાસે વહીવટ બધા ટાઈમ ના મળે યાર। આપણે વહીવટી કામગીરી માટે એમને પેમેન્ટ પગાર આપી રાજીનામું લઈ લો। હેલો હેલો સામાન્ય રીતે દૂધ સંઘના પ્રમુખ ભાઈ અમને કોઈ સભાસદ છે, અમે કોઈ દબાણ કરવા આવ્યા નથી। આ તમારા ગરીબ સભાસદોને કાન આંખ ને નાક ખોલવા આવ્યા કે હું ચાલે પાછળ આથી થિયરી એવી હોય ચેરમેન સાહેબ, અમે પણ સાધારણ સભા જ હોય છે, તમારે પ્રમુખ સ્થાન નક્કી કરવાનું હોય અને પ્રમુખ સ્થાનેથી સામેવાળા પ્રમુખને પ્રશ્ન પૂછે, પ્રમુખ સ્થાનમાં તમે નક્કી નથી કર્યું, કઈ રીતે અંડી અવગત કરે ચેરમેન સાહેબ જવાબ આપી શકે? તો તમારી જિમ્મેદારી હું એમડી તરીકે સામાન્ય રીતે
રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના ₹101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ, સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપ, ખેતી સહાયક તેમજ લાભાર્થી કીટ સહિત અનેક રાજ્યોના અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર NR ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ગરીબ કલ્યાણ મેળાનો આ 14મો તબક્કો છે, ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં ₹101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009-10માં કરવામાં આવી. અવિરત આજે ચાલુ રાખીને 14મા તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે. મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં 101 કરોડના કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે. ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય, એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. શિક્ષણ વિભાગના શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ અપડેટ અને KYC ને લઈ નર્મદા જિલ્લામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાડમારી સામે આવ્યા બાદ હવે ભરૂચમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીને મળતી શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ અપડેટ કરાવવા અને KYC માટે શુક્રવારે ભરૂચ જનસેવા કેન્દ્ર ઉપર કતારો જામી હતી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને અરજદારો લાંબી કતારોમાં કલાકો સુધી તેઓના કાગળિયા લઈ પોતાનો વારો આવે તેની રાહ જોતા નજરે પડ્યા હતા. અત્યાર સુધી ભરૂચમાં જનસેવા કેન્દ્ર ઉપર આધાર કાર્ડ માટે આટલા અરજદારો ઉમટતા નહોતા. જોકે શિષ્યવૃત્તિ માટે છાત્રોના આધાર અપડેટને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓનો ઘસારો વધી ગયો છે, જેના કારણે જનસેવા કેન્દ્ર ઉપર ભીડ અને લાઈનોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં નવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓમાં થનગાટ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રીના 9 દિવસ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર યુવાધન હિલ્લોળે ચડશે, ત્યારે તેઓ દ્વારા અંતિમ તબક્કાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ દ્વારા ગરબા ક્લાસીસમાં પરસેવો વહાવવામાં આવી રહ્યો છે અને નવરાત્રીના 9 દિવસ ગરબે ઘૂમી માતાજીની ભક્તિ સાથે આરાધનામાં લીન બનશે. નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રી અમારા ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. નવરાત્રી માટે અમે એટલા ઉત્સાહી થઈએ છીએ કે 3 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ. અમારા ગ્રુપનું નામ અલ્ટિમેટ છે અને અમને નવરાત્રી માટે ગાર્ડન સિટીમાં જઈએ છીએ. ગાર્ડન સિટીમાં 4 વાગ્યા સુધી અમે ગરબા કરીએ છીએ. આખો દિવસ પ્રેક્ટિસ કરીએ છીએ. તો પણ અમારા શરીરમાં કંઈ પણ થાક છે નહીં. એટલા માટે અમને એટલો નવરાત્રી માટે એટલો ઉત્સાહ છે ને. हेलो एवरीवन, जय माता दी। हमें बहुत ही अच्छा लग रहा है कि इतने टाइम बाद हमारा अल्टीमेट डांस स्टूडियो है, जो हमें बहुत ही टाइम से इतने टाइम पर हम गरबा डांस क्लास चलता था, अभी हमारा चलता है गरबा क्लासेस चलता है। ये 3 महीना ही होता है जो हम बहुत ही प्रैक्टिस करते हैं 3 महीने में गरबा, क्योंकि हम गार्डन सिटी में हमारा ग्रुप मिलेगा हर साल की तरह और हर साल हम खेलते हैं। बहुत ही हमें मजा आता है। माता जी से हम 3 महीना बहुत ही एंजॉय करके। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝઘડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરની માંગ સાથે કિસાન યાત્રા નીકળે તે પહેલા પરમિશનનું ગ્રહણ લાગ્યું હતું. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાબકતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝઘડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર ખેડૂતોના પાકમાં નુકસાનીનું વળતર જાહેર કરે, ખેડૂતોના હક અને અધિકાર માટે ટ્રેક્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર થઈ ભરૂચ કલેક્ટર ખાતે પહોંચી ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવનાર હતું, પરંતુ વહીવટીતંત્ર દ્વારા પરમિશન નહીં આપવામાં આવતા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે ભાજપના પ્રેશરથી વહીવટીતંત્રને દબાવવામાં આવ્યું હોવાથી પરમિશન નહીં મળી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગમાં 100% આદિવાસી વિસ્તાર છે. અહીંના લોકો ખેતી ઉપર નિર્ભર છે. લોકો ખેતી કરીને લગ્ન, પોતાના બાળકોનું શિક્ષણ અને હોસ્ટેલ કોલેજની ફી ભરતા હોય છે. ત્યારે ભયંકર નુકસાન થયેલ હોય આજે પરમિશન નહીં મળતા કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને આવનાર દિવસોમાં મોટા પ્રમાણમાં રેલી કાઢવા સાથે મામલતદાર અને ખેતીવાડી અધિકારી સર્વે કરાવે તેવી માંગ કરી હતી અને આવનાર સમયમાં મોટા પ્રમાણમાં પદયાત્રા ખેડવાની ચીમકી ઉચ્ચારી હતી. આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ, ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિના એના ખેડૂતો દ્વારા ગઈકાલે અમે લોકો એક તૈયારી કરેલી કે નેત્રંગ તાલુકામાંથી અમે લોકો ભરૂચ જિલ્લામાં જે અતિશય વરસાદ પડવાથી જે ખેડૂતોનો પાકને નુકસાન થયું છે, જે તમામ પાક બળી ગયો છે, તેને લઈને અમે લોકો એક કાર્યક્રમની વ્યવસ્થા કરેલી કે લોકોને વળતર મળે. એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે નેત્રંગથી અહીંયાથી ટ્રેક્ટરો, ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવવાના હતા અને એક રેલીનું આયોજન હતું. પણ આ વહીવટી તંત્ર દ્વારા અમને લોકોને પરમિશન આપવામાં ન આવી. રાત્રે 8 વાગ્યા સુધી અમને રાહ જોવડાવી અને લાસ્ટમાં અમને પરમિશનનો ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ પ્રાંત દ્વારા લેખિતમાં અમને જાણ કરવામાં આવી કે તમને પરમિશન આપવામાં નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ વહીવટી તંત્રને દબાવવામાં આવે છે અને અહીંના ગરીબ અને આદિવાસીઓને વળતર ના મળે એના માટે આ રેલીને રદ કરાવી. આ લોકોએ પરમિશન ના આપી. પણ ચોક્કસ નેત્રંગ તાલુકામાં એટલું બધું ભયંકર નુકસાન છે. આ તાલુકાની અંદર તમામ 100% આદિવાસી વિસ્તાર છે. વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અહીંયા લોકો ખેતી પર નિર્ભર છે. લોકોએ ખેતી કરીને લગ્ન કરવાના હોય, વિદ્યાર્થીઓના એમના બાળકોના ફી ભરવાની, હોસ્ટેલની, કોલેજની, આ તમામ લોકોના સપના હોય ત્યારે ભયંકર નુકસાન થયેલું છે. ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન દ્વારા તારીખ 1 ઓક્ટોબરના રોજ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન યોજાશે. ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર આગામી આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન હોમી લેબ દ્વારા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંધે એક્ઝિબિશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ એક્ઝિબિશનમાં ભરૂચની 50 શાળાના 120 विद्यार्थियों भाग लेंगे. संस्कार भारती ट्रस्ट संचालित संस्कार विद्या भवन जाडेश्वर कैंपस में 1 अक्टूबर 2024 को हम लोग एक फ्यूचर एग्जीबिशन का प्लान कर रहे हैं जिसका नाम है कैटालिस्ट. कैटालिस्ट इटसेल्फ मीन्स कोई चीज को गति देना. आज आपने नोटिस किया होगा पिछले 4 महीनों से होमी लैब और कलाम सेंटर के तत्वाधान में एसएमसीपी संस्कार विद्या भवन में होमी लैब अच्छा काम कर रही है बच्चों को फ्यूचरिस्टिक एजुकेशन देने के लिए. इसी पहल को भरूच के हर विद्यार्थी तक पहुंचाने के लिए
हम लोग ये एग्जीबिशन का आयोजन कर रहे हैं जिसमें फ्यूचर की एजुकेशन, फ्यूचर की सिटीज, फ्यूचर की हेल्थ केयर, फ्यूचर का स्पेस, फ्यूचर एग्रीकल्चर, सस्टेनेबल एनर्जी पे काम होगा। इसमें लगभग भरूच के 50 स्कूलों के 120 विद्यार्थी भाग लेने वाले हैं। જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા તપસ્વી બહુમાન અને તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો. અંકલેશ્વરમાં આવેલા ચંપાપુરી દેરાસરના હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા ગ્રુપના સભ્યોને બાળકોની તપ આરાધનાનું બહુમાન અને તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નવકાર મહામંત્રની વિશિષ્ટતા, ઉપયોગિતા અને પ્રભાવની સમજ ભરૂચના જૈન સમાજના અગ્રણી નરેશ શાહ દ્વારા સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલના સેક્રેટરી જનરલ ચિરાગ ચોકસી, હિતેશ શાહ, નિમેશ ઝવેરી અને સભ્યો તેમજ તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું સફળ આયોજન હીરાચંદ શાહ તો સંચાલન પિનાકીનભાઈ, વિશાલભાઈ જૈન, શ્વેતા જૈન, ધીરેન ખોના અને સારિકા ખોનાને કર્યું હતું. અંકલેશ્વર નજીક હાઈવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું. નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા જઈ રહ્યું હતું, ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે, ત્યારે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર સતત બીજા દિવસે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજે સતત બીજા દિવસે અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈ અને જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરીની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈ અને જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરી ડી.બી. તિવારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો, જે સફાઈ અભિયાનમાં કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, ગુટખા પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા. સાથે કોર્ટ સંકુલની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એડિશનલ સેશન્સ જજ E.M. શેખ, P.M. સોની તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.M. સૈયદ, બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમન સિંધા, મહિલા કમિટી મેમ્બર અસ્મા વાય પટેલ અને વકીલો તેમજ તાલુકા લીગલ સભ્યો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકમાં જેવી પટેલ અને સરકારી શિક્ષકની બેઠકમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 2 બેઠકો માટે ગત મંગળવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભરૂચ ખાતે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બોર્ડના સભ્યોએ મતદાન કર્યું હતું, જે ચૂંટણીનું ગુરુવારે મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડે જાહેર કરેલા પરિણામમાં સંચાલક મંડળની બેઠકમાં જેવી પટેલ અને સરકારી શિક્ષકની બેઠકમાં કચ્છના દિવ્યરાજસિંહ વિજેતા જાહેર થયા છે. બોર્ડમાં સતત 5 ટર્મથી ચૂંટાતા પ્રિયવદન કોરાટને ત્રીજા ઉમેદવાર નડ્યા છે. શિક્ષણ બોર્ડની આ ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પરનો જંગ ખૂબ જ રસપ્રદ હોવાથી તમામની નજર આ બેઠક ઉપર રહી હતી. આ બેઠક ઉપર ડોક્ટર પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે સીધી સ્પર્ધા હતી. મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ રાઉન્ડથી જ સંચાલક મંડળના ઉમેદવાર જેવી પટેલ આગળ ચાલતા હતા. છેલ્લે સુધી તેમણે લીડ જાળવી રાખી હતી અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
4,433 મત પૈકી જેવી પટેલને 1,990 મત મળ્યા હતા, જ્યારે ડોક્ટર પ્રિયવદન કોરાટને 1,588 મત મળ્યા હતા. તો મેહુલ પરડવાને 825 મત મળ્યા હતા. આમ મેહુલ પરડવાના મતોએ હાર જીતની બાજીમાં મોટો ભાગ ભજવ્યો હતો, જ્યારે 30 મત રદ થયા હતા. આમ જેવી પટેલનો 402 મતે વિજય થયો છે. જ્યારે સરકારી શાળાના શિક્ષકની બેઠક ઉપર કચ્છના દિવ્યરાજ જાડેજા એકતરફી વિજેતા બન્યા હતા. સરકારી શાળાના શિક્ષકની બેઠક ઉપર થયેલા કુલ 3,698 મત પૈકી દિવ્યરાજ જાડેજાને 2,028 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ચેતના ભગોરાને 850 મત મળ્યા હતા, જ્યારે 21 મત રદ થયા હતા. આમ દિવ્યરાજ જાડેજાનો 1,178 મતે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે 9 સભ્યો પૈકી 6 સભ્યો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે વાલી મંડળની બેઠક ઉપર એક પણ ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહેતા આ બેઠક પર ચૂંટણી યોજાશે નહીં. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના સર્વિસ રોડ શરૂ કરવા માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રેલવે અને હાઈવેના અધિકારીઓની એનઓસી બાબતે બેઠક મળી હતી. અંકલેશ્વર રાજપીપળાને જોડતા બ્રોડગેજ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો. હાલ રાજપીપળા અંકલેશ્વરને જોડતા બ્રોડગેજ રેલ વ્યવહાર બંધ હોવા સાથે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીની વાલિયા ચોકડી સર્વિસ રોડ ચાલુ માટે પ્રાંત અધિકારી પવનદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં સંબંધિત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રેલવે અને હાઈવેના અધિકારીઓ વચ્ચે એનઓસી મુદ્દે ચર્ચા કરી ધ ગુજરાત હાઈવે એક્ટ મુજબ ROWની જગ્યાનું દબાણ દૂર કરવા જણાવ્યું હતું. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો. ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું હતું. બાબા સાહેબ આંબેડકર હોલમાં 7 થી વધુ ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો. ફક્ત BSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ડિપ્લોમા મિકેનિકલ, કેમિકલ, કોઈપણ સ્નાતક, ITI ફિટર, ઇલેક્ટ્રિશિયન, AOCP માટેના ભરતી મેળામાં 300 થી વધુ ઉમેદવારો રોજગાર મેળવવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આજરોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 7 કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો અને 300 કરતાં વધુ ઉમેદવારોએ તેમાં ભાગ લઈ અને ઔદ્યોગિક ભરતી મેળાને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. ભરૂચ ભોલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે ચાલી રહેલ શ્રી રામ કથામાં રામ વિવાહનો પ્રસંગ યોજાયો હતો. તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે સમસ્ત મહાદેવનગર સોસાયટી પરિવાર દ્વારા ભરૂચ ભોલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથામાં કરજણના કથાકાર જગદીશ મહારાજ સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. જે કથામાં ગતરોજ યજમાન અર્જુનસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં રામ વિવાહનો પ્રસંગ યોજાયો હતો, જેનો લાભ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભરૂચમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે સવારથી પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસર 7 મિલીમીટર, આમોદ 5 મિલીમીટર, ભરૂચ 21 મિલીમીટર, ઝઘડિયા 7 મિલીમીટર, અંકલેશ્વર 23 મિલીમીટર, હાંસોટ 1 ઇંચ, વાલિયા 15 મિલીમીટર, નેત્રંગ 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે નર્મદા ડેમ બપોરે 138.39 મીટર સુધી પહોંચ્યા બાદ સાંજે 4 કલાકે 2 સેન્ટીમીટર સપાટી ઘટી હતી. ડેમમાં પાણીની આવક 72,000 ક્યુસેક, જ્યારે નર્મદા નદીમાં 1.22 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય
ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું જળસ્તર સાંજે 12.46 ફૂટ નોંધાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની મલાઈદાર દૂધધારા ડેરીમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ફેરવી રહ્યું છે વિવાદોનું રાજકીય વલણું. દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભામાં વહીવટ સામે અનેક આક્ષેપો, સભામાં ભારે ગરમાગરમી. ડેરીના 1000 કરોડના ટર્નઓવરને લઈ સંઘમાં સેંગ મારવા ભાજપના જ નેતાઓ અને જૂથો વચ્ચે સંગ્રામ. ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળો યોજાયો. જિલ્લા લાભાર્થીઓને 15 જેટલા વિભાગોના ₹101 કરોડના ચેક અને સાધન સહાયનું વિતરણ. રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા. ભરૂચ જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડ અપડેટ અને KYC માટે લાગી કતારો. નર્મદા જિલ્લામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાડમારી સામે આવ્યા બાદ હવે ભરૂચમાં પણ આવી સ્થિતિ જોવા મળી. નવરાત્રીની આડે હવે ગણતરીના દિવસો બાકી. અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.